ગાંધીનગરના ગજાર અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાય છે। વાહન ચાલકોને અંડરપાસમાંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે। કેટલાક વાહન ચાલકો તો પણ વરસાદી પાણી ભરાવાના કારણે ફસાયા પણ છે। સંવાદદાતા નિકુંજ આપણી સાથે જોડાયેલા છે। નિકુંજ, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, પરિણામે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બનેલો પ્રથમ અંડરપાસ જે ગચાર અંડરપાસ છે, જેમાં થોડા વરસાદે જ પાણી ભરાઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો તે દર વર્ષે સામે આવતા હોય છે અને આજે પણ વહેલી સવારે વરસાદી ઝાપટું આવ્યું તેના કારણે આ અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આ અન્ય કોઈ શહેરના દ્રશ્યો નથી, પરંતુ રાજ્યનું પાટનગર ગાંધીનગરના દ્રશ્યો છે। વચ્ચે એક મસ્ત મોટો ખાડો પણ પડ્યો છે કે જેમાં પણ મહા મુશ્કેલીએ વાહન ચાલકો તે આ ખાડામાંથી પસાર થાય છે, પાણીમાંથી પસાર થાય છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે આ અંડરબ્રિજ પાણીથી ભરાઈ જાય છે અને થોડો વરસાદ આવ્યો તો પછી આ અંડરપાસની બંધ કરવાની સ્થિતિ પણ સામે આવતી હોય છે। દર વર્ષની આ પરિસ્થિતિ છે અને આ પ્રથમ અંડરપાસ ગાંધીનગરની અંદર બનેલો છે। આઇકોનિક અંડરપાસ અને માનવામાં આવે છે, મોડલ અંડરપાસ માનવામાં આવે છે, પરંતુ તેનું મોડલ આ પ્રકારનું છે કે જેમાં થોડા વરસાદે જ પાણી ભરાતું હોય તે પ્રકારની પરિસ્થિતિ તે જોવા મળતી હોય છે। અને ધ્રુવિશા, થોડો વરસાદ આવે છે તો આ અંડરપાસની અંદર વાહનોની કતાર નહીં, વાહનોનો જમાવડો નહીં, પરંતુ પાણીનો જમાવડો થતો હોય તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।